દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એક શબ્દ આપણે સાંભળીએ છીએ કે આમાં શિક્ષકનો આત્મા છે। એવા વ્યક્તિઓ માટે આ પ્રયોગ થાય છે જેના આચરણમાં ભારોભાર કરુણા હોય, નિરક્ષરતાનું એને દર્દ હોય અને જેને સમાજની કુટેવો સામે આક્રોશ હોય, શીખવવાની જેને ટેવ હોય। એટલે સમાજના એવા જીવ વિશે આપણે એવું કહીએ છીએ કે જેનામાં માનવતા પરિપૂર્ણ હોય અને બેદાગ જેનું ચરિત્ર હોય। ચાણક્યએ એવું કીધું છે કે શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતો નથી, એના ખોળામાં વિનાશ અને નિર્માણ મોટા થાય છે। દાહોદમાં બનેલી ઘટના કોઈ સાધારણ માણસ કરી શકે નહીં। હેવાનિયતની તમામ હદો વટાવી નાખનારો શિક્ષક વાસ્તવમાં સાધારણ નથી, એ અસાધારણ છે અને ખતરનાક પણ છે। શિક્ષક માથે શિંગડા હોતા નથી, પણ આજના સમયમાં જનાવર જેવા શિક્ષકો આપણી વ્યવસ્થાએ પેદા કર્યા છે। એ વ્યવસ્થાઓ શિક્ષકના આચરણ માટે યુનિવર્સિટીઓ તો બનાવી શકે છે, પણ એને માણસ બનાવવા એ વ્યવસ્થાઓ શોધી શકતી નથી। ગુજરાતમાં શિક્ષકોની દીકરીઓ સામે નફરત અને હિંસાની ઘટનાઓ વધી રહી છે। આ સમય છે ચેતી જવાનો, કંઈક નક્કર કરવાનો। એવા સમયે આજે મહામંથન કરીશું કે શિક્ષકની હેવાનિયત સમાજ પચાવે કેમ। તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલી આ બે ઘટનાને જોઉં છું તો એ વિચારું છું કે પ્રેમ અને નફરતને જો હું ત્રાજવે તોડું તો એ કોનું ત્રાજવું એ ભારે સાબિત થાય એ વિચારવાનો સમય છે। એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જેજરી ગામની છે, જે પહેલો વિડીયો આપ જોઈ રહ્યા છો। એ જેજરીના પ્રાથમિક શાળાના શિક્ષક શાહબુદ્દીન ખાનની એ બાજુના ગામમાં બદલી થઈ। એમના વિદ્યાર્થીઓને ખબર પડી તો આખી શાળાની આંખમાં આંસુ હતા। એના વહાલા શિક્ષકની જેની આંખમાં એ નિરક્ષરતાની સામે ક્રોધ છે અને જેનું આચરણ એ ગંગા જેવું પવિત્ર છે, એ શિક્ષકની બદલી થતા બાળકોનું રુદન એ ગુજરાતને રડાવી ગયું અને વિડીયો પણ વાયરલ થયો। આ ઘટના છેલ્લા 3 દિવસમાં તમે તમારા મોબાઈલમાં જોઈ હશે। બીજી ઘટના એ હેવાન શિક્ષકની છે, જેણે 6 વર્ષની દીકરી પર હેવાનિયત કરવાનો પ્રયત્ન કર્યો અને એનું ખૂન કર્યું। એ ખૂન એક દીકરીનું નથી કર્યું, પણ એ નરાધમે એ ગુજરાતના ગરીબ મા બાપના શિક્ષક પર એ ભરોસાનું ખૂન કર્યું છે। દાહોદમાં બનેલી આ ઘટનાથી એ આપણને એ પાક્કું એ ગુસ્સો આવવો જોઈએ। તો સરકારે એ સારા શિક્ષકોને બનાવવા માટે એ ટીચર્સ યુનિવર્સિટી બનાવી, એને આચરણ શીખવાનું હતું, એને ભણતર શીખવાનું હતું, પણ એ શિક્ષકો આપણા એવા ક્લાસરૂમમાં ઘૂસી ચૂક્યા છે, જે આપણે જેને હેવાન કહીએ, જે નરાધમ કહીએ, જે આપણા દીકરા દીકરી પર એ નજર બગાડે। મારો મુદ્દો એ છે કે એ શિક્ષકો એ પેદા થાય છે કેવી રીતે, જેની આંખમાં એના વિદ્યાર્થીઓ પ્રત્યે માત્ર ને માત્ર અફવા છે, બિલકુલ કરુણા નથી, પ્રેમનો એક છાંટો નથી, લાગણીની કોઈ વાત નથી ને એવા શિક્ષકોની વચ્ચે એ આપણા દીકરા અને દીકરીઓ એ આજે ભણી રહ્યા છે। આજે વિચારવાનો સમય એ પણ છે કે એક દીકરી સાથે બંગાળમાં એ અત્યાચાર થાય, એની નિર્મમ હત્યા થાય તો આખા દેશની પાસે કંઈક બોલવા માટે છે। નેતાઓ એ તરત મેદાનમાં ઉતરી જશે, એનું રાજકારણ શરૂ કરશે અને નેતાઓના રાજકારણ શરૂ થયા પછી એ દીકરીઓની સામેના અત્યાચારમાં મારીને તમારી વેદના અને સંવેદનાઓ જાગૃત થાય છે। આપણે એના માટે બોલવા તૈયાર થઈએ છીએ, પણ આપણા ગુજરાતમાં એ દાહોદમાં એક ગરીબ આદિવાસીની દીકરી સાથે જે અત્યાચાર થયો એને બોલવા માટે આપણી પાસે એક શબ્દ નથી। એ આપણા ગુજરાતે પણ વિચારવાનો સમય છે કે આ સમયે કેમ કોઈ એન્જિનિયર નથી બોલતો, કોઈ ડોક્ટર નથી બોલતો, કેમ કોઈ નેતા નથી બોલતા, એના સંઘના નેતાઓ નથી બોલતા, કેમ કોઈ વિદ્યાર્થી નેતાઓ નથી બોલતા, કેમ નથી બોલતા? કારણ કે એ ગરીબ આદિવાસીની દીકરી છે અને એ ઘટના એ આપણા ગુજરાતના એ દાહોદમાં બની છે। આજે સવાલ એ પણ કરવાનો છે કે જ્યારે ગુજરાતમાં આવડી મોટી ઘટના બની તો એ શિક્ષક સંઘના નેતાઓ એ વારે તહેવારે મારી જૂની પેન્શન યોજના અને મારી નવી પેન્શન યોજના, મારા ભાડા અને મારા ભથ્થા અને મારા એ તમામ ફાયદાઓ જે મારા સરકાર પાસેથી લેવા છે, તમે એના માટે મહામંથન કરો ને તમે એના માટે ચર્ચા કરો ને અમે ધરણા કરીશું ને રેલી કરીશું। કેમ આજે એક પણ શિક્ષક સંઘનો નેતા એ કેમેરાની સામે આવતો નથી ને એવું બોલતો નથી કે દાહોદનો આ નરાધમ શિક્ષક અને આચાર્ય એ અમારી જમાતનો ના હોઈ શકે? એક નેતા તમે મને બતાવો જો મારીને તમારી સામે આવીને એ બોલતો હોય। આપણને ભરોસો બેસે કે ના, વાસ્તવમાં આજે સંઘો બનાવે છે, આજે તેમની કમિટીઓ બનાવે છે, એ લોકો પણ એ આપણી દીકરીઓ પ્રત્યે સંવેદનશીલ છે। સવાલ આજે એ પણ પૂછવાનો છે કે આપણે એ જોયું છે કે આવા શિક્ષકો કાં તો એ જિલ્લા શિક્ષણાધિકારીની
કચેરીમાં એમની ખુરશીઓ સજાતી હશે, કાં તો એ કોઈને કોઈ શિક્ષકની કમિટીઓમાં એમના ઉપર હાર તોરા થતા હશે, અને કાં તો કોઈને કોઈ સમાજોના મંચ પર આપણે એવા શિક્ષકોને સાફા પહેરાવીએ છીએ. એ તમામ શિક્ષકોની સામે, એ તમામ સંઘોની સામે, એ તમામ સંસ્થાઓની સામે, એ તમામ સમાજોની સામે, સરકારની સામે આજે સૌથી મોટો સવાલ એ છે કે આવા શિક્ષકોએ મારીને તમારી વચ્ચે પોખાય છે કેમ? આ સવાલ આજે આપણે એ પણ પૂછવાનો છે. મારો એક સવાલ એ પણ છે કે જ્યારે આચરણ જેને શીખવવાનું છે, જેને આપણા દીકરા કે દીકરીનું રક્ષણ કરવાનું છે, એમનું ઘડતર કરવાનું છે, ભવિષ્યની પેઢીનું નિર્માણ કરવાનું છે, એ શિક્ષક આજે જ્યારે હેવાનિયતની હદ વટાવે તો એ સમાજ પોતે એ વાતને પચાવે કેવી રીતે? આપણે તો એવા પણ શિક્ષકો જોયા છે, એ મારી ઉંમરના તમામ લોકોએ જોયા હશે કે એક સમય હતો કે શાળામાં કોઈ ઇન્સ્પેક્શન આવે, એ ઇન્સ્પેક્શનમાં કોઈ એના વિદ્યાર્થીને એ બાળકને જો ભાગાકાર અને ગુણાકાર ન આવડે તો શિક્ષકનું માથું શરમથી ઝૂકી જતું હતું. માર્ચ મહિનાની પરીક્ષા આવતા સુધીમાં તો એ શિક્ષકે પડકારને ઝીલી લીધો હોય કે મારા વર્ગમાં એક પણ વિદ્યાર્થીએ કાચો ન પડે. આપણે એ શિક્ષકોને એ શાળાઓ પણ જોઈ છે જ્યારે એ શિક્ષક એનું બાળક ભૂખ્યું હોય તો એ પોતાની જાતે ઉપવાસ કરે, એ પણ ભૂખ્યો રહે. આજે એ દર્દ, એ લાગણી, એ કરુણા, એ પ્રેમ અને એ ભાવ આજના શિક્ષકમાં રહ્યો કેમ નથી? એ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના બદલાયેલા શિક્ષણે એ સૌથી મોટો સવાલ આપણી સામે ઉભો કર્યો છે કે કેમ 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા એ ઘટનાઓને આપણે નહોતા જોતા કે જ્યારે આપણી દીકરી પર કોઈ શિક્ષકે નજર બગાડે, જ્યારે એને અડપલા કરવાનો પ્રયત્ન કરે, એનું શારીરિક શોષણ કરે, કેમ એવી ઘટનાઓ આપણે ક્યારેય જોઈ નથી? આજના મહાવિદ્યાલયોની તમને વાત કરું છું કે જેની સામે આપણે પપ્પુ ધધુ લગાડીએ છીએ, જે મહાવિદ્યાલયોના જેને આપણે ચાન્સેલર અને વાઇસ ચાન્સેલર કહીએ છીએ, જે વિદ્યાલયમાં આપણે એવું કહીએ છીએ કે સૌથી હોશિયાર પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર આ છે, એ અધ્યાપકો પણ આજે આપણી દીકરીઓ પર નજર બગાડી રહ્યા છે અને એવા નરાધમોની એ આપણી દીકરીઓની એ વચ્ચે ઘૂસી ચૂક્યા છે, એમના ક્લાસરૂમમાં ઘૂસી ચૂક્યા છે, અને આપણે એ નજારાને જોતા રહીએ છીએ. આ દુઃખની ઘટનાઓમાં હું એવું માનું છું કે ગુજરાતના દરેકે દરેક નાનાથી માંડીને મોટા માણસે બોલવું જોઈએ, જેને આપણે મોટા કહીએ છીએ, જેને સમાજ પોંખે છે, જેને સમાજ હારતોરા કરે છે ને જેને સમાજ એ ખભા ઉપર બેસાડે છે. દાહોદમાં બનેલી આ ઘટના એ ચેતી જવાનો સમય છે. એ અરીસો આપણી સામે ધરે છે કે હવે એ નક્કર સમય આવી ગયો છે. એ સરકાર એ કામ કરે, એ સમાજ એ કામ કરે, શિક્ષક સંઘના નેતાઓ એ કામ કરે, શિક્ષકની આલમ એ કામ કરે કે છેવટે એક સામાન્ય વર્ગના મા બાપનો ભરોસો એના શિક્ષક પરથી ઉઠી કેમ રહ્યો છે? જ્યારે કે દીવાદાંડી સમાન એ વ્યક્તિત્વ હોવું જોઈએ ને એની સામે આવા હેવાનત ભર્યા કૃત્યો આ શિક્ષકો એ મારીને તમારી વચ્ચે કરી રહ્યા છે. તો આજનો આપણો વિષય છે કે શિક્ષકની હેવાનિયત એ સમાજ પચાવે કેવી રીતે. આપણી સાથે ભાજપના નેતા દીપક જોશી છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી છે, ડોક્ટર મનીષ દોશી, રાકેશ કુમાર ઠાકર છે, એ પ્રચાર અધ્યક્ષ શૈક્ષિક સંઘના એ પોતે એ પ્રચાર અધ્યક્ષ છે, ધ્વની લાખાણી છે, પોતે એડવોકેટ છે, ધ્રુવા ભટ્ટ છે, એ વાલી છે, અને એમજી કનેરિયા છે, એ નિવૃત્ત ડીવાયએસપી છે. ધ્રુવાબેન, સૌથી પહેલો સવાલ હું તમને પૂછું છું. હું એવું સમજુ છું કે દાહોદમાં બનેલી આ આદિવાસી દીકરી સાથેની ઘટના એ માત્ર કોઈ આદિવાસી પરિવારની સાથે આવેલી એ ચિંતાનું કારણ નથી, પણ ગુજરાતના તમામ વાલીઓ માટે એ ચિંતાનું કારણ છે. કારણ કે આપણા વર્ગખંડોમાં જ્યાં દીકરીઓ સૌથી વધારે સુરક્ષિત હોવી જોઈએ, એમના માટે સૌથી વધારે સુરક્ષાનો માહોલ એ સમાજ કરતા પણ એ ક્લાસરૂમની વચ્ચે હોવો જોઈએ. ત્યાં એ દાહોદના આ ગામમાં બનેલી ઘટનામાં જે શિક્ષકે હેવાનિયતનું કૃત્ય આચર્યું, જે કામ કર્યું, એ સામાન્ય વાલીઓનો ભરોસો એ આપણા વર્ગખંડો પરથી ઉઠી જાય એવી ઘટના છે. ધ્રુવાબેન, મારું તો એ મંતવ્ય છે કે જો સ્કૂલમાં જવું થઈ શકે તો બિચારા છોકરા હોય કે છોકરી શું સેફ કહેવાય. જે શાળામાં આપણે વાલીઓ ભરોસો કરીને ટીચરને સાથે એ જ શીખવાડીએ છીએ, ગુરુ શિક્ષક દિન ઉજવણી કરીએ છીએ, ટીચર્સ ડે નું સેલિબ્રેશન થાય છે, એને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, તો એ કેટલી હદ સુધી આપણે વાલીઓ, અમે એવું કહેવાય કે કેટલી હદ સુધી અમે ભરોસો મૂકી શકીએ. નાનું છોકરું છે એ બોલી નથી શકતું, મોટું છોકરું એ બોલવા જાય તો એને બોલવા દેવામાં ના આવે. તો શાળા એક બીજું ઘર કહેવાય છે. વાલી ભરોસો કરીને શાળામાં મોકલે છે, તો શાળા
આવા શિક્ષકોને શું કરવા રાખતી હશે? કાં તો મને એવું થાય કે છોકરાઓ જે ભરોસો કરીને ટીચર પર જે ભરોસો કરીને પિતા તુલ્ય સમજે છે, એ લોકો કઈ પણ પ્રશ્ન લઈને જાય છે, તો હવે કેવી રીતે બોલવાનું શક્ય બને એ લોકો માટે? અને શું એ જે આ નરાધમોના મનમાં કશું પિતા જેવું હોય નહીં કે મારી દીકરી સમાન હોય છે, તો એના પર આ લોકો કેવી રીતે એવું કરી શકે છે? તો મારો સવાલ આ શિક્ષણ જગતને છે કે આ કેટલી હદ સુધી તમે એના પર શું એક્શન લઈ શકો છો અને ભરોસો કેવી રીતે આપી શકો છો વાલીઓને કે અમારું છોકરું સેફ છે? રાકેશભાઈ, મારો સવાલ તમને છે. રાકેશભાઈ જોડાયા છે? ભાઈ મને સાંભળે છે? ઓકે, હું ડોક્ટર મનીષ દોશી એ સવાલ કરું છું કે આજે મોટા ભાગે દીકરીઓ પર અત્યાચાર એ રાજકારણનો વિષય બની જાય છે. કંઈક બંગાળમાં બન્યું, કંઈક મણિપુરમાં બન્યું, કંઈક બિહારમાં બન્યું, કંઈક ઝારખંડમાં બને તો તરત જ નેતાઓની ફોજ એ બોલવા માંડે છે. પણ મારો સવાલ એ છે કે આપણા ગુજરાતમાં આવડી મોટી ઘટના બને છે, તો એ ઘટનાઓ કેમ સત્તા વિપક્ષની એ રાજકારણની હેરણે ચડી જાય છે? અને કેમ એ ઘટનાઓમાં એ ગુજરાતની સંવેદનશીલતા જાગતી નથી? કેમ એ નેતાઓ બોલતા નથી? એ કેમ એ હોર્ડિંગ્સ અને બેનર લઈને ગુજરાતની સામે નથી આવતા કે આ ઘટનાનો હું વિરોધ કરું છું ને બીજી વાર આ ઘટના ના બને એના માટે હું પણ એક પ્રહરીની ભૂમિકામાં છું? નિશ્ચિતપણે હેમંતભાઈ, આપણા સૌને હચમચાવી નાખે, કંપાળી છૂટે અને સમગ્ર વ્યવસ્થામાં શિક્ષણ જગત માટે સંસાર કરતી આ દાહોદની દુઃખદ ઘટના બની. આ ઘટના માનવતા સામેની ઘટના. એટલા માટે હું આને પણ એક પ્રકારની એટલા માટે કહું છું, એક દીકરી વિશ્વાસે એના મા બાપો, જે વાલી બેને સરસ મજાની વાત કીધી કે દીકરીઓને આપણે કેટલા ભરોસે મૂકે. બેટી પઢાઓ આપણે વાત કરીએ, એ સૂત્રો હોય, વ્યવસ્થાની વાતો થતી હોય અને એની વચ્ચે જ્યારે દીકરી જ શૈક્ષણિક સંકુલમાં સલામત ન હોય તેવા સંજોગોની અંદર આ આપણા સૌના માટે આ જે વ્યવસ્થા થઈ, જે સામે આવ્યું, આ ઘટના 72 કલાકની અંદર, છેલ્લા 48 કલાકની અંદર ગુજરાતમાં 4 જગ્યાએ અને 72 કલાકની અંદર 6 જગ્યાએ શૈક્ષણિક સંકુલોમાં બનેલી ઘટના, જુદી જુદી જગ્યાએ. આજના દિવસમાં 2 ઘટના બની અને બાકીની 4 ઘટનાઓ આગળના 48 કલાકમાં, કુલ 6 ઘટના શૈક્ષણિક વ્યવસ્થા સાથે સંકળાયેલી જુદી જુદી જગ્યામાંથી આવી એકદમ કંપાળી છૂટે તેવી વાત. સૌથી મોટા મોટી દીકરીની સાથે, કેટલી માસૂમ દીકરી, નાની અમથી, જેને કોઈ વાતની ઓલી નથી, એક પેલા ધોરણમાં ભણતી, એટલે 6 વર્ષની દીકરી અને એની સાથેની આખી જે, અને એને હત્યા કરી નાખવામાં આવે, એને બૂમાબૂમ કરી, એની હત્યા થઈ, જે આપણે પોલીસે સંપૂર્ણ વિગત આપના માધ્યમથી બધા માધ્યમોથી આવી કાલે. પણ સવાલ એ થાય છે કે જેને બેટી પઢાવો માટે મોકલી છે, આજે પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક કેમ એવું થઈ રહ્યું છે કે બેટી બચાવવા માટે આપણે સંપૂર્ણપણે અત્યારે ચિંતા કરવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે? આ ઘટનાક્રમના જે કોઈ હોય, જે આરોપી સામે આવ્યા છે, પ્રિન્સિપાલ, આપણે માસ્તર કહીએ છીએ, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકને માસ્તર કહેવાય છે, માના સ્તરનું છે. એટલે કેટલો ભરોસો એક આપણે ઘરમાં હોય ને મા જેટલો આપણે ભરોસો એટલો જ શિક્ષક આગળ ભરોસો, અને ત્યાં જ આવી ઘટના બને અને એ પણ કેવી રીતે જ્યાં એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે. આ ઘટના પછી એટલું તો નક્કી થઈ ગયું કે મોટા પાયે ચાલી રહેલી ઘટનામાં ક્યાંક ને ક્યાંક એવા મોટા કામો થઈ રહ્યા છે જે કામોથી આપણા સૌના માટે વ્યવસ્થા ઉપર વિચારવાનો સમય પાકી ગયો છે. આપણે બીજી બધી વાતો કરશું, પણ આ દુર્ઘટના એક ગરીબની દીકરી છે, સામાન્ય વિસ્તારની છે, ગ્રામ્ય વિસ્તારની છે નહીં, પણ દીકરી છે આપણી. અને દીકરીની સાથે થયેલી આ માસૂમ દીકરીને જે રીતની હત્યા થઈ એની, અને એની સાથે જે રીતનું હેવાનિયત કૃત્ય કરવાની પ્રયત્ન થયો અને પછી એની હત્યા થઈ ગઈ, એવી ઘટના આપણે બોટાદમાં જોઈ, કઠલાલ આગળ જોઈ, આજે એક યુનિવર્સિટીમાં થઈ છે, બીજી એક જગ્યાએ યુનિવર્સિટી લાઇબ્રેરીની અંદરની એક ઘટના આવી છે. આ બધી ઘટનાઓથી સમાજની અંદર, જે તમે સરસ મજાની તમારી વાતમાં કીધી કે આ આખી ઘટનાઓને પણ પુનઃ મારી વાત એ જ આવશે કે આખી વધના તમે એમ કીધું કે રાજકારણ અને રાજનીતિથી સૌથી પહેલા કોકની જગ્યાએ, એટલે જ્યાં બંગાળની અંદર, હું તો કહું છું દેશના કોઈ પણ ખૂણે આ પ્રકારનું ઘટના બને એ સૌના માટે ચિંતાનો, સમાજ માટે ચિંતાનો, સભ્ય સમાજ માટે કે દીકરીની સાથે થયેલી ઘટના. પણ બંગાળના મુદ્દે તમે જુઓ, બંગાળના મુદ્દે સંપૂર્ણ રાજનીતિ
મણિપુરના મુદ્દે મૌન. બંગાળમાં એ ઘટનાક્રમ થાય એનું ટ્વીટ ગુજરાતમાંથી 2 ટ્વીટ થાય, મુખ્યમંત્રી ને ગૃહ રાજ્યમંત્રી કરે. પણ ગુજરાત માટેનું આજે 48 કલાક ઘટના વીતી ગઈ, હજી સુધી એક પણ ટ્વીટ નથી આવ્યું. સવેદ નાનું ટ્વીટ પણ નથી આવ્યું મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી. સાના ભાઈ, આ ઘટના હું રાજનીતિથી એટલા માટે ઓલું કહું છું તમને, હું એટલા માટે અલગ અલગ વાત કહું. છેલ્લા 72 કલાકમાં 6 ઘટના બની છે, આપણા ગુજરાતમાં જ બની છે. આપણે સૌ રહીએ છીએ. હું કોઈની ઉપર આંગળી ચીંધવા માટેની કે એની વાત નથી કરતો, પણ એક વાત કરી રહ્યો. જ્યારે તમે તમારા શરૂઆતમાં કીધું કે રાજનીતિ, કેવા પ્રકારની રાજનીતિ? મણિપુર મુદ્દે મૌન, બંગાળ મુદ્દે તમારા હલ્લાબોલ ચાલે છે. હું એમ કહું છું કે દીકરી કોઈ પણ ખૂણે હોય, દેશના કોઈ પણ ખૂણે થાય, એ આપણા માટે ચિંતાનો વિષય હોય. પણ તમારા 2 કાટલા કેમ અલગ? બંગાળ મુદ્દે ટ્વીટ કરનારા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી ગુજરાતના મુદ્દે હજી સુધી 72 કલાક થઈ ગયા. 72 કલાકમાં 6 ઘટના બની, દર્દજનક ઘટના આપણી દાહોદની, પણ હજી સુધી ટ્વીટ નથી આવ્યું સહાનુભૂતિનું. પણ મને એમ લાગે છે કે આપણા સૌના માટે આ પણ એક દાખલો તમારી સામે હું તમારા માધ્યમથી રજૂ કરું છું. જી, એ દીપકભાઈ, મારો એક સવાલ એ છે કે સરકારોએ ટીચર્સ યુનિવર્સિટી બનાવી, મહાવિદ્યાલયો બનાવ્યા કે શિક્ષક છે એ સારું આચરણ કરે ને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જઈને ભણાવે, ગુજરાતની ભાવિ પેઢીને તૈયાર કરે. મારો એક લેજિટિમેટ સવાલ એ છે કે શું વાસ્તવમાં એવો કોઈ ચારણો સરકાર શોધી શકે ખરી કે એ જેને શોધે છે, એ જેને શિક્ષક તરીકે પસંદ કરે છે, એ આ દાહોદના ગામના એ આચાર્ય જેવો એ શિક્ષક ન હોય? શું સરકાર પાસે એની કોઈ વ્યવસ્થા છે ખરી કે એ શિક્ષક એના વર્ગખંડમાં એ દારૂ પીને એ લથડિયા ખાતો કોઈ દિવસ પકડાય નહીં, કે એ શિક્ષક એ ક્યાંક પત્તાનો જુગાર રમતો એ કોઈ જગ્યાએ પકડાય નહીં? જો સરકારનો પોતાનો આમાં કોઈ હિસ્સો જ નથી, જો કોઈ એનું કામ જ નથી, તો આ આખી વ્યવસ્થામાં સરકાર છે ક્યાં? એ સરકારી શાળામાં સરકાર છે ક્યાં? એ સરકારી શાળામાં સરકારની એ વ્યવસ્થાઓ એ દેખાય છે ક્યાંય? દેખાવી જોઈએ કે ના દેખાવી જોઈએ? તમે એ વાતને સ્વીકારો છો કે નથી સ્વીકારતા કે છેલ્લા 20-30 વર્ષમાં ગુજરાતમાં બનેલા એ શિક્ષણના એ ડગમગેલા પાયાનું આ સૌથી વરવું ઉદાહરણ છે? હેમંતભાઈ, અમુક બાબતો એવી હોય છે કે જેની અંદર કોઈ પોલિટિકલ ચર્ચા ન હોય, પરંતુ અને અમુક બાબતો એવી હોય છે કે જે આપણા રૂવાડા ઉભા કરી દે. આજની જે ઘટના જે છે તમે બતાવી રહ્યા છો એ ખરેખર સમાજ માટે, બધા માટે, આપણા સૌ માટે એક શરમજનક ઘટના કહી શકીએ. કારણ એટલા માટે છે કે જેના ઉપર ભરોસો મૂકીએ છીએ એ ભરોસો જ તોડે છે વ્યક્તિઓ. એટલે તો કોના ઉપર ભરોસો મૂકવો એ ક્વેશ્ચન માર્ક આવે છે. તમે જે વ્યવસ્થાની ની જે વાતચીત કરી, પણ બિફોર ધેટ મનીષભાઈએ જે વાતચીત કરી કે પોલિટિકલ નતા કહેતા, પણ છતાં પણ પોલિટિકલ એક મણિપુર ઉપર કોન્સન્ટ્રેશન હતું. દરેક ઘટનાઓ, આવી જે ઘટનાઓ છે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જ ન હોઈ શકે, અને એના માટે જ્યુડિશિયલ સિસ્ટમ હોય કે પછી સરકારની પોતાની વ્યવસ્થા હોય, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી હોતું. અને એના માટે કડકમાં કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. કાયદાની સાથે સાથે એક આખી સિસ્ટમ પણ એક એવી ઊભી કરી છે. તમે જોયું હશે કે પહેલા ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તમારે જે બર્ડન ઓફ પ્રૂફ જે હતું એ ફરિયાદી ઉપર હતું, કમ્પ્લેનન્ટ ઉપર હતું. આવી જયારે ઘટનાઓ બની હતી, પોક્સો છે, જુવેનિયલ જસ્ટિસના જે છે બાળકો ઉપર જે થાય છે અત્યારે, એની અંદરની જે છે એની અંદર બર્ડન ઓફ પ્રૂફ એક્યુઝ ઉપર હોય છે સ્પષ્ટપણે. કહેવાનો મતલબ એટલો છે કે આમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ન હોય. સોસાયટી કે સમાજ કોઈ પણ આની અંદર ક્યારે પણ ટોલરન્સ રાખતું નથી અને કોઈ પણ ન રાખે. તો સ્વાભાવિક વાત છે, સરકાર તો ન જ રાખે. કહેવાનો મતલબ એટલો છે કે એના માટે નેશનલ ટીચર ટ્રેનિંગ્સનું પણ આપણે છે દિલ્હીની અંદર, એને ટ્રેનિંગ્સ પણ આપવામાં આવે છે. પણ મનીષભાઈ જે વાતચીત કરી એ પ્રમાણે કે જેને માસ્તર કહેવામાં આવે છે, જેને માનું સ્તર જેને આપવામાં આવ્યું છે, સૌથી વધારે બાળક ત્યાં રહેતું હોય છે અને સોફ્ટ કોર્નર પણ ત્યાં હોય છે. અને ત્યાં આવી જો હકીકત બનતી હોય, જે આવી ઘટનાઓ બનતી હોય, તો એ ઘણી દર્દનાયક કહેવાય, દુઃખજનક કહી શકીએ આપણે. એટલે હું માનું છું ત્યાં સુધી આ બાબતોમાં તો ક્યારેય પણ નથી જ્યુડિશિયલે ક્યારેય સપોર્ટ કર્યો કે નથી કોઈ ગવર્મેન્ટની સંસ્થાઓ
કે સિસ્ટમે સપોર્ટ કરતી. એની અંદર કડકમાં કડક સજા છે ને એમના જે સમાજે ને એમણે જે માગ્યું છે કે ફાંસીની સજા, માનું છું ત્યાં સુધી સ્પષ્ટપણે આની અંદર એ જ પ્રોવિઝન છે, બીજું કોઈ પ્રોવિઝન આની અંદર આવતું જ નથી. અને એ હું હજી પણ કહું છું કે અમારા માટે બંગાળની ઘટના જેટલી ગંભીર છે એટલી મણિપુરની પણ, એટલી દાહોદની ઘટના પણ અમારા માટે ગંભીર જ હોઈ શકે, એમાં કોઈ શંકા સેવાની કોઈ જરૂરત નથી. હું એવી આશા રાખું છું કે પાટણના પીટીસી કાંડનો એક આરોપી એ ભાગી ગયો તો ઊંઝામાં 2021માં એ લોકોએ જોયો ને એને પકડ્યો તો એવી વ્યવસ્થાઓ બનશે કે આ નરાધમો એ કોઈ પણ પ્રકારના ઢીલા પંજામાંથી ક્યારેય છૂટે નહીં. દીપકભાઈ, મારો સવાલ માત્ર આટલો જ છે. રાકેશભાઈ, મારો એક સવાલ તમને એ છે કે જ્યારે તમારા ભાડા ભથ્થા વધવાના હોય તો તમે લોકો બોરિયાના બિસ્તર લઈને આવી જાઓ છો, તમે લોકો બેનર અને કાર્ડ્સ લઈને આવી જાઓ છો. જ્યારે તમારા જૂની પેન્શન યોજના લેવાની હોય, નવી પેન્શન યોજનાને તમારે હટાવવાની હોય તો આખો એક માહોલ બને છે. એ શિક્ષકોની આખી ફોજ ઉતરી જાય છે. આપણને એવું લાગે કે આખા ગુજરાતના શિક્ષકોએ ગાંધીનગરમાં ભેગા થઈ ગયા છે. સરકારને એ દબાણ બની રહ્યું છે કે એને તમારું કામ એ કરવું પડશે. દાહોદની ઘટના બને તો હું નથી માનતો કે આ તમારા સંઘોનો એ તમારો આમાં કોઈ વાંક નથી. કેમ તમે લોકો જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે શિક્ષકોને કન્ડેમ નથી કરતા? કેમ તમે એમને પકડીને નથી કહેતા કે મારી જમાતનો નથી, આ મારી જમાતનો નથી, આ મારા સંઘનો માણસ ના હોઈ શકે? આ સંદર્ભે કાંઈ પણ કહેવું એટલે હાલ પણ ગ્લાનિ અને શરમ અનુભવાય એક શિક્ષક તરીકે. સમાજને ઘડવાનું કામ કરનાર વ્યક્તિ જ્યારે આવું કોઈ કૃત્ય કરે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અહીંયા સ્પષ્ટપણે એવું માને છે કે 7 દિવસમાં આ વાર્તાને પૂરી કરી જે સજા થવી જોઈએ એ સંપૂર્ણપણે સજા એને થવી જોઈએ. આ આખો જે વિષય છે એના સંદર્ભે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિવેકાનંદની જન્મજયંતિ જે 12મી જાન્યુઆરી છે ત્યાંથી 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ વચ્ચે કર્તવ્ય બોધનો કાર્યક્રમ કરી અને શિક્ષકના કર્તવ્યને કેવી રીતે પાલન કરવું એના બોધપાઠ આપવાનું કામ કરે છે. પણ એની ઇમ્પેક્ટ ક્યાં અને કેટલા માધ્યમમાં અને કયા સર્કમસ્ટન્સીસમાં આ ઘટના બની અને એ હેવાનિયત આચરનાર વ્યક્તિના મગજમાં શું રમી રહ્યું, આ બધી જ ઘટના એના ઉછેર સાથે નાનપણથી સંકળાયેલી હોય. આ માણસ આજે તો બહાર આવ્યો અથવા તો આજે એ ઘટનામાં સંમિલિત થયો, બાકી આ વ્યક્તિએ અત્યાર સુધીમાં શું કર્યું હશે એને બાજુવાળાને ખબર ના પડે. એટલે મહિના ગુણ મહાદેવજી જાણે એક આવી પુરાની કહેવત આપણી છે. એટલે આ વસ્તુ ઘટના છે એમાં શિક્ષક સંઘો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આને સંપૂર્ણપણે વખોડી નાખે છે અને માંગ કરે છે કે ફાસ્ટ ટ્રેક પર આ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ. આમાં બીજું કાંઈ ન હોઈ શકે. સમાજ એના દંડન જે કરવાનો માંગે છે એ સરકારે તાત્કાલિક ધોરણે અમલીકરણમાં મૂકી દેવો જોઈએ. આમાં કોઈ માફીની અવકાશ જ નથી અને આમાં છુપાવીને ભાગવાનો પણ કોઈનો અવકાશ નથી. એણે પોતે સ્વીકારી લીધું છે કે મેં આ કર્યું છે. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સમાજે પણ ચેતવાની જરૂર છે, સંગઠનોએ પણ ચેતવાની જરૂર છે. અમે વારંવાર આના સંદર્ભમાં ક્રિયાકલાપો લઈને આવતા હોઈએ છીએ, શિક્ષકોને આ સંદર્ભે કરતા હોઈએ છીએ, મોટિવેશન પૂરું પાડતા હોય કે ભાઈ આપણી જાહેર જીવનની એક કોડ ઓફ કન્ડક્ટ છે, નૈતિક આચારસંહિતા છે અને આ આચારસંહિતાનું પાલન એને ફરજિયાત કરવું જોઈએ. અને જો એ પાલન નથી કરતો તો આના કોઈ માપદંડો હવે તો આવવા જોઈએ કે ભાઈ એની નૈતિક એના મૂલ્યો જે છે આ તો સામાજિક મૂલ્યનો એક ભાગ છે. એવું નથી કે માત્ર શિક્ષક કરે, કોઈ પણ સમાજમાંથી કોઈ પણ માણસ કરે એના માટે પણ સેમ આવી જ સજા હોવી જોઈએ. એને સંપૂર્ણપણે સમાજથી બહિષ્કૃત કરીને સંપૂર્ણપણે એને સજા થાય અથવા તો જેને કહેવાય આના માટે જે કાંઈ મોટામાં મોટી સજાઓ થાય એવી માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આપના માધ્યમથી કરી રહ્યું છે. અને હું ઈચ્છું છું કે શિક્ષકો આજે પણ ચેતી જાય આપના માધ્યમથી, ટીવીના માધ્યમથી ગુજરાતના તમામ શિક્ષકોને, ભારતના તમામ શિક્ષકો જ્યાં સુધી મને સાંભળતા હશે, ઘણા બધા બેઠા હશે અત્યારે કારણ કે આ પ્લેટ ફરી છે આપણી, એટલે સ્વાભાવિકપણે હું એટલું કહું છું કે આપણી નૈતિક આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ. અને આ જાહેર નૈતિક આચાર સંહિતા જે એક શિક્ષક તરીકેની છે, સમાજની પાછો વિશ્વાસ સંપાદિત કરતા વર્ષો લાગશે. શિક્ષકને એક સ્થાન સુધી પહોંચવામાં વર્ષો લાગ્યા છે. હવે આવી ઘટના બને ત્યારે શિક્ષકનું સ્થાન સ્વાભાવિક સમાજની શંકાની નજરે જોતો થઈ જાય અને એના માટે ફરીથી પુનઃ શિક્ષકે એ સ્થાન સુધી પહોંચવા માટે બધા શિક્ષકોએ સહિયારો પ્રયત્ન કરવો પડશે. એટલે શીર્ષસ્થ નેતાગીરી અને નેતૃત્વ પૂરું પાડશે અને વારંવાર આવું ઘટનાઓ બને જ નહીં એના માટે શું કરી શકાય એનું મનોમંથન અમે કરવાના છીએ, ભેગા થવાના છીએ. પણ એ બધી ઘટના
પાણી વહી ગયા પછીની પાળ છે, પણ આ વ્યક્તિ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર છે. એના માટે કોઈ સિસ્ટમ જવાબદાર ના હોય, એનું કુટુંબ પણ જવાબદાર ના હોય. એનો જે ઉછેર થયો છે, જે માહોલમાં ઉછેર થયો છે, જે મિત્રોની વચ્ચે આ માણસ ઉછર્યો છે, અને આટલા મોટા, અને સ્વાભાવિક છે મેડિકલી હું તમને એવું કહી શકું કે માણસની જેમ ઉંમર વધે ને, 18 વર્ષનો થાય તો યૌવનનો ધોધ હોય, એ ભૂલો કરે તો ચાલી શકે, સમજી શકાય. 25 વર્ષ 35 વર્ષ પ્રૌઢાવસ્થામાં પડે પછી માણસના આવેગો શાંત થતા જાય, અને 50 વર્ષ પછી તો માણસ કોઈક વન પ્રસ્થાન કરે અને એની આખી દુનિયા બદલાય, એના ગાત્રો ગળી જાય અને એની ઓટ આવે. અને એવા સંજોગોમાં માણસ કરે વ્યક્તિગત ધોરણે એ માફ કરવાને લાયક મારો નથી. સવાલ એ છે કે જો આ દાહોદના આચાર્યએ કરેલી ઘટના એ વ્યક્તિગત ઘટના છે, એના માટે જો એ એકલો માત્ર જવાબદાર હોય તો કાલે ઉઠીને તમે કર્તવ્ય બોધના પાઠ ભણાવશો અને ફરી પાછો, એક મિનિટ હું આવું ધ્રુવાબેન, ફરી પાછો એમાંનો કોઈ વ્યક્તિ આવું આચરણ કરશે તો તમે કહેશો કે એ તો એનો વ્યક્તિગત બાબત છે, તો તમારા કર્તવ્ય બોધના પાઠ એ અત્યાર સુધીમાં ક્યાં ગયા ને કાલ કરશો તો એ ક્યાં જશે? જો એની વ્યક્તિગત જવાબદારી જ લેવાની હોય, ના એ જવાબદારીના કુટુંબની હોય, ના એ જવાબદારી એની શાળાની હોય, ના એની આજુબાજુના મિત્રોની હોય, ના સમાજની હોય, ના સરકારની હોય, ના સંઘની હોય, તો પછી આ બધા સમાજમાં રહે છે એ કામના શું? અને કોણ એને જવાબદાર બનાવશે કે ના થાય આવું? કોણ કરશે? તો સંઘોની શું જવાબદારી છે? તમારી પાસે છે એવું કોઈ પેરામીટર કે કર્તવ્ય બોધને તમે પાઠ બનાવશો તો એ વ્યક્તિ આવું નહીં કરે? મારો સવાલ એ છે. સંપૂર્ણપણે આના ડેટા એનાલિસિસ કર્તવ્ય બોધ પાઠ થાય ત્યારે એને એ વસ્તુ કહેવામાં આવતી હોય છે, અને એનું એનાલિસિસ બી થતું હોય કે ભાઈ આપણે આ રીતે વર્તવું જોઈએ. શીર્ષ નેતૃત્વ પોતે આચરણમાં મૂકીને કેવી રીતે વાત થઈ શકે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષીકરણ કરાવતા હોય છે. પણ ઘણી વખત કેવું હોય કે પથ્થર ઉપર પાણી, ઘણી વખત આવા કેટલાક માણસો, આટલો મોટો માસ હોય એમાં એવા 1-2 માણસો એવા આવી જાય કે જે સમગ્ર સિસ્ટમને અથવા તો આખા તળાવમાં એકમાત્ર પથ્થર વમળોને પેદા કરી દે, એવું આ ઘટનાક્રમ છે. આમાં પારોઠના પાછા પગલા ભરતો જ નથી, અથવા તો શૈક્ષિક સંગઠન એની જવાબદારીમાંથી ખસતું નથી. વધારે સજ્જડ રીતે હવે આને મૂલ્યો ઉભા થાય, અને એ પણ શિક્ષકોમાં મૂલ્યો ઉભા થાય, સમાજની વચ્ચે જઈ શકે, માનભેર રહી શકે એવા કાર્યક્રમો લઈને સંગઠન આવશે. આપના માધ્યમથી જાહેરાત કરું ઠાકર છું. સાહેબ, તમે લોકો બધા સંઘોમાં રહેતા નેતાઓ જેવું બોલતા થઈ ગયા છો. મારો સવાલ એ છે કે આ બધું ક્યાંય જમીન ઉપર કેમ નથી દેખાતું? આટલા બધા સંસ્કાર અને આચરણની આપણે વાતો કરીએ છીએ. હું એના ગોત્રમાં વાસ્તવમાં જવા નથી માંગતો કે એ કયા સંઘમાં હતો કે કયા એસોસિએશનમાં હતો. મારો સવાલ એ છે કે જમીન ઉપર એ ગુજરાતના દીકરા દીકરીઓ સુરક્ષિત રહે, એ એના ક્લાસરૂમમાં એની જાતને સૌથી વધારે સલામતી અનુભવે, એ વાતાવરણ કેમ નથી બનતું? કેમ ધીમે ધીમે એની વિરુદ્ધમાં આપણે જઈ રહ્યા છીએ? મારો સવાલ એ છે જે સવાલ તમે હજુ નથી સમજતા. આ એક બહુ સ્પષ્ટપણે કહું, આખા વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી તમામની છે. તમામ એટલે એના જેટલા આયામો હોય, દાખલા તરીકે શાળા સંકુલથી લઈને, સમાજથી લઈને, શિક્ષકોથી લઈને, આચાર્યથી લઈને, શિક્ષક નેતૃત્વથી લઈને, અધિકારીઓથી લઈને, સિસ્ટમથી લઈને, સરકારથી લઈને, અધિકારીઓથી લઈને, આ બધા એમાં એનો એક રોલ હોય છે. એટલે દરેક તબક્કે દરેક બાબતોને બધાનો એક નાનો રોલ આવતો હોય, ને બધો નાનો રોલ ભેગો થઈ ના થતો હોય. અને એના કરતા પણ મોટો રોલ છે શિક્ષણની અંદરથી ઉભા રહી જે મૂલ્યો ઉભા થવા જોઈએ એનો છે. બાળક પ્રામાણિકતાના ગુણ શીખે છે રમતના મેદાનમાં, અને આ રમતના મેદાનમાં બાળકને સમાજે એક હોડમાં મૂકી દીધો છે કે મારું બાળક પહેલા નંબર પર આવવું જોઈએ, મારું બાળક આગળ વધવું જોઈએ. એના માર્ક આવે, નહીં રમી શકે તો ચાલશે, એની પ્રામાણિકતા ને એના જે મૂલ્યો જતું કરવાની ભાવના, બીજાને સહકાર આપવાની ભાવના આ જે ઉભા થતા હોય, એ ઉભા થવામાં ક્યાંક ખલેલ પડતી હોય એવું હું ચોક્કસપણે માની શકું. પણ ઘણા બધા આયામો છે કે જેની ચર્ચાને અવકાશ છે, ઘણા બધા એવા આયામો છે કે જે ઇમ્પેક્ટ નાખે છે. એટલે કોઈ એક ચોક્કસ વ્યક્તિગત એક જ જગ્યાનો આના પર આવે ભાર એવું શક્ય નથી. બધાએ સંયુક્ત રીતે સમાજે પણ જોડાવવું પડશે, સરકારે પણ જોડાવવું પડશે, શિક્ષકોએ પણ નેતાગીરી લેવી પડશે કે ભાઈ આપણે સમાજને યોગ્ય દિશા આપીએ, યોગ્ય નેતૃત્વ આપીએ. ચલો, મારી પાસે એક સવાલ છે પણ હું પછી આવું. ધ્રુવાબેન, તમે કંઈક કહેતા હતા, તમારે કંઈક કહેવું હતું. ધ્રુવાબેન, મારે તમને એ જ કહેવું હતું કે જે સમાજમાં આપણી છોકરીઓને બધી છૂટ આપવામાં આવે કે છોકરીને એક સમાન ગણવામાં આવે છે, જ્યાં છોકરા અને છોકરીને એક સમાન અધિકાર આપવાની આપણે વાત કરીએ છીએ. બેટી બચાવો બેટી પઢાઓનું સૌથી પહેલું આપણું નરેન્દ્ર મોદીજીનું સ્લોગન છે, બરાબર? તો એની સામે જે છોકરી બિચારી નથી જતી ગામડામાં, એને આપણે તૈયાર કરીએ છીએ કે ના બેટા આપણે ભણવું પડે, પોતાના પગ ભેર થવું પડે.
અને ત્યાં જ આ છોકરી ઉપર જો આવો જુલમ થાય તો એના માટે તમે કોને જવાબદાર કહો? સરકારને. બરાબર છે કે સરકાર આમાં વચ્ચે આવે, પણ સૌથી પહેલા તો શિક્ષક જ આવે કે જે શિક્ષક આવું કૃત્ય કરે છે. તો એમાં વચ્ચે સંકુલને આપણે તમે લાવો સંકુલને, બરાબર છે કે સંકુલ તો જ્યાં સુધી શિક્ષક પોતે જ એટલો સક્ષમ હોય કે એ આવું વિચાર જ ના કરી શકે, એના મનમાં પોતાને સારો ભાવ આવવો જોઈએ કે હું મારા દીકરા દીકરીઓનું સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવું, એની જગ્યાએ જયારે શિક્ષક જ આવું કૃત્ય કરે તો જે વાલી વર્ગ છે એ વાલી વર્ગ કોને પણ ભરોસો મૂકીએ અત્યારે? ઓકે ધ્વનિબેન, મારો એક સવાલ એ છે કે હું ઘણા બધા કિસ્સાઓનું એનાલિસિસ મેં આજે કર્યું. મને ખબર પડી કે અડપલા કરનારો કોઈ વ્યક્તિ, આ તો નાની દીકરી હતી, એ કહી નથી શકતી, એ સક્ષમ પણ નહોતી કે આવા નરાધમની સામે લડે. એનું ખૂન પણ થઈ ગયું, એનો જીવ ગયો. આપણે બધાએ બોધ લેવાનો સમય છે. મારો સવાલ ધ્વનિબેન એ છે કે આવા બધા કિસ્સાઓમાં પણ જ્યારે સરકારો એવું કહી દે કે આને અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચડાવીશું, જ્યારે સમાજમાં એક આક્રોશ હોય કે આને જાહેરમાં લાવીને એને ફાંસીએ લટકાવી દેવો જોઈએ, સમાજનો ભાવ હોય. હું નથી કહેતો કે આપણે એ હિંસાઓને એ બળ આપવું જોઈએ, હું નથી કહેતો, પણ સમાજનો એ ભાવ હોય છે. મારો સવાલ એ છે કે જ્યારે કોર્ટના પગથિયા આવા કેસ ચડે છે જ્યાં 6 વર્ષની દીકરીનું ખૂન કર્યું હોય એક નરાધમે, કોર્ટમાં 10 વર્ષ, 15 વર્ષ, 14 વર્ષની સજા, આજીવન કેદની સજા, અને ક્યારેક એવું જોઈએ છે કે ફરલો હોય ને એમાંથી કંઈક માણસ એ ભાગી છટકીને એ કંઈક નાસી ગયો હોય, તો એ કેમ કોન્સેન્સસ નથી બનતો? કેમ લોકોની વચ્ચે એ જ્યુડિશરીમાં, એ નેતાઓની વચ્ચે, આપણી સંસદ અને આપણી વિધાનસભાઓમાં કે આ કાયદાઓમાં બદલાવ થવો જોઈએ? એ 6 વર્ષની દીકરી તો કોઈનો પ્રતિકાર પણ એ નહીં કરી શકે. તમે એને શું કીધું શું ના કીધું એની પણ એની પોતાની સમજ નથી. તો એવા સમયે કેમ એ કાયદાઓમાં એ બદલાવ નથી થતો કે આપણે આ દિશામાં કંઈક કરવું જોઈએ કે એને ફાંસી જ લટકાવવા જોઈએ? કેમ ના બને? કેમ એવી ઘટનાઓ હું ને તમે એના સાક્ષી ના બનીએ? હેમંતભાઈ, આમાં ઘણા બધા પાસાઓ છે જેના ઉપર હું વાત કરું તો સૌથી પહેલો પાસો એ છે કે આપણા કાયદાને બદલાવવાની જરૂર નથી. આપણા કાયદા ખૂબ જ આકરા છે. આપણા કાયદામાં ઘણી બધી જોગવાઈઓ એવી છે કે જે આ બધી ઘટનાઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટે કહી શકીએ ને કે કડકમાં કડક પગલાઓ લેવા માટે ને તરત લેવા માટે કાયદા પાસે એ બધી જ જોગવાઈઓ છે. પણ એ જોગવાઈઓને અમલમાં મૂકવામાં ઘણી બધી તકલીફો પડે છે, જેમાંની રોજબરોજ મારા અનુભવ પ્રમાણેમાં મેં એ જોયું છે કે રોજમાં રોજની પ્રક્રિયામાં સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ વર્તાવે છે, લોકો જાહેરમાં ચર્ચાઓ કરે છે, પણ જ્યારે એ જ લોકોએ કોર્ટમાં આવી અને જુબાની આપવાનો વારો આવે છે, જ્યારે એ જ લોકોએ પોતે જોયેલી ઘટનાઓ વર્તાવવાનો સમય આવે છે, ત્યારે બધા જ ચૂપ થઈ જાય છે. ત્યારે એ ભય કે કોર્ટ કેસોના ચક્કરોમાં અમારે નથી પડવું, ત્યારે એ વસ્તુ કે ભાઈ આ કોઈનો મામલો છે, આજે એની દીકરી માટે આપણે બોલીએ તો આપણા ઘરના સુરક્ષિત નથી, આવા બધા વિચારોના કારણે આપણો સમાજ ખૂબ પાછળ પડી જાય છે. અને આપણી કાયદાકીય પ્રક્રિયા એવી છે કે જેમાં કોઈ પણ નિર્દોષને આપણે કોઈ હિસાબે સજા આપવા નથી માંગતા. એટલે એ નિર્દોષ નથી, એ ગુનેગાર છે, એ પુરવાર કરવા માટે પૂરતા પુરાવાની જરૂર છે. હવે તો કાયદો આ બધી બાબતે સ્પેશિયલી જ્યારે જાતીય ગુનાઓની વાત આવે છે ત્યારે ત્યાં સુધી ગયું છે કે જેની સાથે આ થયું હોય, જેને વિક્ટિમ કહીએ છીએ આપણે, એ વિક્ટિમ જે બોલે એ કાયદો માની લે છે અને એનાથી વિપરીત જો અગર આરોપીનું નિવેદન હોય તો એને પુરવાર કરવું પડે છે, એને બહુ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ આપવામાં. હવે તો આ નવા જે કાયદાઓ અમલમાં લઈ આવવામાં આવ્યા, આપણા ફોજદારી કાયદાઓ, એમાં વિટનેસ પોતે ડિજિટલી બી પોતાની ડિપોઝિશન આપી શકે છે, ડિજિટલી બી સામેલ થઈ શકે, એમને આવવા જવાનો ખર્ચો, સમય બગાડવાની કશી જ જરૂર નથી પડતી. વોટ્સએપ મેસેજીસ તકને પુરાવાનો સ્તર આપવામાં આવ્યું છે. એટલા બધા પછી બી જો આપણે એક સમાજ તરીકે ખાલી મોટી મોટી વાતો જ કરતા રહેશું પણ એ બાબતેની કોઈ પણ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ નહીં કરીએ તો આ વસ્તુ, અને મને ક્યાંક એવું બી લાગે છે કે સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદા હોવાની સાથે સાથે આ વસ્તુ ચકચાર ખાલી સોશિયલ મીડિયા પર બની ટ્રેન્ડ બનીને પતી જાય છે
એના વિશે કોઈ કશું જ કરવા માંગતું નથી. આ બાબતે સ્કૂલોએ, સંસ્થાઓએ એક્શન લેવી જોઈએ. આવા જેના ઉપર નાનકડા બી એલિગેશન હોય, આ તો બહુ મોટું કૃત્ય થઈ ગયું, બહુ મોટો ગુનો થઈ ગયો, પણ નાની છેડતીની કમ્પ્લેન બી આવી હોય ને, એ શિક્ષક હોય કે એ કોઈ પણ કાર્યાલયમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિત્વ હોય, એને બેન કરી દેવા જોઈએ. એ સોસાયટીએ, એ સમાજ, એ સંગઠને એ વસ્તુ લેવી જોઈએ કે એની આજીવિકા ઉપર એક આક્રોશ વ્યક્ત કરે. એનાથી લોકો ડરે કે આ વસ્તુ આગળ ના કરવી જોઈએ. કાયદાકીય પગલામાં થોડું પાર્ટિસિપેટ કરે. પોલીસ પંચનામા કરવા આવે ને ત્યારે પંચો પણ નથી મળતા, અને પછી એ પંચો જ્યારે પંચનામા પુરવાર નથી થતા ત્યારે આરોપીઓ છૂટી જાય છે. એટલે નાની પ્રક્રિયામાં આપણે આપણી જિંદગીની 10 મિનિટ ફાળવી દઈએ, કેમ કે આજે કોઈની દીકરી છે, કાલે આપણી બી હોઈ શકે, અને આપણીને કંઈ થાય એટલે આપણે આમાં સામેલ નહીં થાય તો સમાજમાં આવા લોકો વધતા જશે અને સમાજમાં આવા દૂષણો પણ વધતા જ જશે. કનેરિયા સાહેબ, ધ્વનિબેનની વાતને હું આગળ વધારું છું કે જ્યારે કોઈ બહેન કે દીકરીને કોઈ રંજાડે અને આપણે એવું કહીએ છીએ કે પોલીસમાં આ ઘટનાઓ એટલે એ નથી નોંધાતી કારણ કે આપણે આપણા પોલીસ સ્ટેશન્સમાં એ માહોલ નથી બનાવી શકા કે કોઈ બહેન દીકરી ત્યાં જઈને ફરિયાદ નોંધાવે. અને બીજો સવાલ એ પણ છે કે જ્યારે કોઈ બહેન દીકરી પર અત્યાચાર થાય અને જ્યારે એ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની વાત આવે, જ્યારે એ સમાજને ખબર પડે તો સમાજ એ પુરુષનો વાંક નથી કાઢતો, એ બહેન કે દીકરીનો વાંક કાઢે છે. તો એના કારણે પણ આવી ઘટનાઓ એ નોંધાતી નથી. આપણે એવું કહીએ છીએ કે આપણે એ માહોલ નથી બનાવી શકા. પણ મારો સવાલ એ છે કે આ તો 6 વર્ષની દીકરી છે, આમાં પોલીસિંગ ક્યાં આવે છે? શું થઈ શકે આમાં? આપનો પ્રશ્ન છે ઘણો જ મહત્વનો છે, અને આ જે બનાવ બનેલો છે એ તો ખૂબ જ દુઃખદ ઘટના છે. એના માટે ખૂબ જ દરેકને દુઃખ થાય છે. અને હાલમાં પણ આપણા આ પ્રવક્તાઓમાંથી જે એડવોકેટ બેન લાખાણીબેન છે એમને પણ ઘણા મુદ્દા સારી રીતે એમને આપણી રૂબરૂ રજૂ કર્યા છે. હવે ખાસ કરીને એવું છે કે અત્યારે જે આપે જે મુદ્દો ઉપસ્થિત કર્યો છે, મને જે સવાલ પૂછ્યો છે કે એવું આપણે કેમ વાતાવરણ બનાવી શકતા નથી કે આવા જે કઈ બનાવો બને છે નાની બાળકીના ખાસ કરીને કિસ્સાઓમાં, જો આવા બનાવ બને તો પોલીસે એ લોકોને સામેથી એમના ઘેરે જઈ અને એની ફરિયાદ સાંભળવી જોઈએ. અને એમના વાલી કે એમના કોઈ જે એમના નજીકના સગા સંબંધીઓ જો ફરિયાદ ન આપી શકતા હોય તો પોલીસે સરકાર તરફે પણ ફરિયાદ આમાં દાખલ કરી અને પછી એમાં કડકમાં કડક હાથે સારી રીતે ઇન્વેસ્ટિગેશન કરી અને કામ લઈ અને પછી એમાં જ્યુડિશરી સિસ્ટમમાં પણ એમને છેક સુધી પૂરેપૂરો રસ દાખવી અને તાત્કાલિક એમનું પરિણામ આવે અને તાત્કાલિક એ સજાને પાત્ર થાય તો એક દાખલા રૂપે પણ બીજાને આ બનાવની જાણ થતા આવા બનાવ જે બને છે અને ગુનાઓ બને છે એ અટકી શકે. અને ખાસ કરીને અત્યારે જે જ્યુડિશરી સિસ્ટમ છે એમાં ઘણા ફેરફારો લાવવાની જરૂર છે. કારણ કે કોઈ પણ ફરિયાદી ન્યાય લેવા જાય છે તો ફરિયાદી અને સાક્ષીઓને એટલી બધી હેરાનગતિ થાય છે કે ત્યાં એ લોકોને મુદતો ઉપર મુદતો આપ્યા જ રાખે ને વર્ષોના વર્ષો સુધી એ કેસની ગંભીરતા ઓછી થતી જાય છે. અને છેલ્લે કંટાળીને આ કેસમાં સાક્ષીઓ અને ફરિયાદી પોતે પણ એમાં જે રસ લેતા હોય છે એ પુરાવાના આધારે પુરવાર કરી શકતા નથી. ખરેખર તો આ જ્યુડિશરી સિસ્ટમ ને સુધારો કરવાની જરૂર છે. અને આ જે બનાવ બનેલો છે આવા ઘણા બનાવો યુનિવર્સિટીમાં થાય છે, સ્કૂલોમાં થાય છે, પ્રાથમિક સ્કૂલોમાં થાય છે. અને અગાઉ એવા પણ સ્કોડ બનાવેલા હતા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે જે સ્કૂલો ખુલતી હોય છે અથવા તો સ્કૂલોની રિસેસના ટાઈમે અથવા તો સ્કૂલો છૂટે છે એ વખતે આજુબાજુના એરિયામાં એક એન્ટી રોમિયો સ્કોડ ની રચના કરવામાં આવેલી હતી અને એ વિસ્તારમાં આ એન્ટી રોમિયો સ્કોડના માણસો ખાનગી કપડામાં ફરતા હતા અને આવા ગુના અટકાવવા માટેના ખૂબ પ્રયત્ન કરતા હતા. જે મને એવું લાગે છે હાલમાં મને એનો જો કે કઈ માહિતી નથી પણ આવા સ્કોડ લગભગ બંધ થઈ ગયેલા છે. સેકન્ડ થિંગ કે આ ઘણી બધી સ્કૂલોમાં એવું છે કે કોઈ શિક્ષક હાજર જ નથી રહેતા. અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે પછી તે હાજર નથી. એના ઉપર કોઈનું દેખરેખ કે સુપરવિઝન બરાબર રહેતું નથી. આપણે બધા પરિપત્રો કાયદાઓ બધા કાગળ ઉપર છે
જી. એનું અમલીકરણ જરા પણ કરવામાં આવતું નથી, જેમાં સરકાર તરફથી જી. અથવા તો આ શિક્ષણના જે કોઈ અધિકારીઓ છે એનું સુપરવિઝન અથવા તો એનું અમલીકરણ બરાબર કરી જી. શકતા નથી, જેના કારણે આવો બનાવો અટકાવી શકાતા ઓકે. નથી. ઓકે ડોક્ટર દોશી, મારો એક સવાલ એ છે, એમણે જ્યુડિશરીની વાત કરી, મારો મુદ્દો એ છે કે આજની પોલિટિકલ સિસ્ટમ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ એ સૌથી લોકોના ગુસ્સાને સમાવવાનું એક સૌથી એ બે શબ્દો ફાસ્ટ ટ્રેક કોર્ટ એ સૌથી મને લાગે મોટા શબ્દો થઈ ચૂક્યા છે. એક હથિયાર છે, ઢાલ છે કે માનો કે કોઈ સત્તાધારી નહીં કહે કે અમે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીશું તો વિપક્ષ માંગ કરશે કે આને તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો, અને જો બહુ ગુસ્સો દેખાય લોકોનો તો પહેલા જ સત્તા કહી દેશે કે અમે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીશું, વાત ખતમ, પૂરું. ફરી પાછી કોઈ ઘટના બનશે, ફરી પાછી ફાસ્ટ ટ્રેક કોર્ટ મેદાનમાં આવશે. હેમંતભાઈ, તમે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલા 4 બાબતો જે કનેરિયા સાહેબે કીધું, ધ્વનિબેને સરસ મજાની વાત કીધી જે કાયદા કીધી. હું કાયદાનો વ્યક્તિ નથી, પણ જે જાહેર જીવનમાં ઘણા નજીકથી જોઉં છું, ફાસ્ટ ટ્રેક કોર્ટ એ સમયની માંગ સાથે જેમ જેમ ઘટના બને ત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટ. પણ જે ધ્વનિબેને બહુ સરસ મજાની વાત કીધી કે પોલીસને પંચ જ ન જડે અથવા તો એ રીતની વ્યવસ્થા થાય. આખી ઘટનામાં એક સમજવા જેવી ઘટનાક્રમ એ છે હેમંતભાઈ, આ પકડાયેલા શિક્ષક જે આચાર્ય દાહોદના ગોવિંદ નટ, આપને જાણીને એકદમ દુઃખ સાથે આશ્ચર્ય સાથે આંચકો લાગશે. આ રાજકીય દ્રષ્ટિકોણથી તમે જે મૂલ્યોની ને ભાઈ સંજ્ઞા સાહેબ ઠાકર સાહેબે કીધું, મારા મિત્ર પણ એમ કહેશે તમે જોયું એની ઘટનાક્રમ એ કેવી રીતે સંકળાયેલા કઈ કઈ વિધિમાં જતા હતા. દાહોદમાં આચાર્ય ગોવિંદ નટ જે આખા ઘટનામાં દીકરીની હત્યામાં પેલાની ઓલી કરી એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો અને એના પછી જે પોલીસે આખી વાત કીધી, પણ એ જે દુઃખદ ઘટનામાં ગોવિંદ નટ એ ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ RSSની શિબિરોનો સૌથી મોટા સંચાલકો પૈકીનો એક હતો, ત્યાંની વ્યવસ્થા તંત્રનો વ્યક્તિ હતો. આપણે છેલ્લા ઘટનાક્રમ જોયું અને તમે એમ ન કહેતા, હું એમ નથી કહેતો કે આવું થઈ રહ્યું છે કેવું, પણ આખી ઘટનાની અંદર આ હેવાનિયતના કૃત્યમાં સંડોવાયેલો વ્યક્તિ જે આ ચારિત્ર નિર્માણની એની આપણે વાત કરતા હતા ને, ત્યારે જે આ શિબિરો સરકારની બી ટીચર્સ ટ્રેનિંગની શિબિર થાય છે, કર્મયોગીની ની બધી એ પણ શિબિર સરકાર તરફથી લાખો રૂપિયાના ખર્ચે એની થાય છે. વાતાવરણમાં સૌથી મોટામાં મોટી ઘટનાક્રમમાં જેનો તમે કીધું ફાસ્ટ ટ્રેક કોર્ટ થાય, પણ અંતે પાછી આવશે શું? જે ધ્વનિબેને કીધું પુરાવાની સાથે સાથે એનું ઇન્વેસ્ટિગેશન સાથેની ઘટનાક્રમને જોડીને સંપૂર્ણપણે એની અંદર એનું આખી પ્રોસિડિંગ થાય અને એનું પ્લીડ થાય અને એના પછી એ ઘટનાક્રમને કોર્ટ એના આધારે આગળ કરે. સવાલ એ આવે છે કે માસૂમ બાળકીનું, હું નથી આટકોટના બનાવની વાત અત્યારે કરવા આવ્યો, કઈ રીતે હતા, હું નથી આવ્યો મહેસાણાની અંદરનો કઈ રીતે કોણ પકડાણું કેવી રીતે આવ્યું, હું નથી વાત કરતો કઠલાલની એની. તમે મને પૂછેલી વાતની એટલી કહું છું કે સમયની માંગ પ્રમાણે ન્યાય ઝડપી મળે, લોકોનો આક્રોશ છે. લોકોને અમે પણ એ વાતને કીધી છે, સરકારને પણ VTVના માધ્યમથી કહું છું કે આ ઘટના એ સલામત કેમ્પસની, જે વાલીબેનને પણ કીધું, સેફ કેમ્પસ રૂરલ ગ્રામ્ય વિસ્તારની અંદર દીકરીઓને ભણવા માટેની 2-3 બાબતોની એટલા માટે હું લાંબા સમયથી શિક્ષણ સાથે સંકળાયેલ કહું છું કે એક તો પરિવહનનો પ્રશ્ન થાય, દૂર સુધી મા બાપો મૂકે નહીં, સ્કૂલો બંધ થઈ જાય ગામડાની, દૂર સ્કૂલ હોય, પાછા આવવાનો પ્રશ્ન દીકરીઓનો ઓછું પણ, અને એમાં પણ આવી કોઈ ઘટના આવે એટલે મા બાપો માટે મોટી હતાશા, શરૂઆતમાં આક્રોશ હોય પણ નિરાશા થાય કે નહીં ભાઈ દીકરી આપણી બેટી પઢાય એ તો સારી વસ્તુ છે, બેટી ભણવી જ જોઈએ, પણ એના કરતા અત્યારે સૌથી મોટો વાલી માટે ચિંતાનો વિષય થઈ ગયો બેટીને બચાવી કેવી રીતે. અને આ પરિસ્થિતિની અંદર હું સરકારને પણ વિનંતી કરું છું અને વ્યવસ્થાની અંદર પણ અમે જ્યાં પણ આને આખી એક મૂવીની જેમ કશું, આ એક બનાવ બન્યો, એક ઘટના બની, ગંભીર અને કંપાની છૂટે એવી, ત્યારે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય શૈક્ષણિક વ્યવસ્થામાં, કેમ્પસની અંદર બધી જગ્યાએ. એ અનિવાર્યપણે સૌએ સામૂહિક પ્રયત્ન કરવો પડે, પણ શરૂઆત એટલા માટે સરકાર કરવી પડશે, આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એની નામ કરીએ, ટ્રેકિંગની વાત કરીએ. દીકરી 1.5 દિવસથી નહોતી, દીકરીની ઘટનાક્રમની અંદર જુઓ તમે 1.5 દિવસ છે,
હા. અને દીકરીના અને ટ્રેકિંગના ટીચરના ટ્રેકિંગના કેટલા દિવસે કનેરિયા સાહેબે કીધું કેટલી જગ્યાએ શિક્ષકો જ નથી આવતા અને આ બધી પરિસ્થિતિની અંદર જે ઘટનાક્રમ બને અને ક્યાંક આવી ઘટનાક્રમ બને ત્યારે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. અને હું સંપૂર્ણપણે એવું કહું છું કે આને આપણે એક ઓલા તરીકે આ દીકરી બની ભવિષ્યમાં બીજાની કોઈની દીકરી આવો ભોગ ન બને અને આવા કૃત્ય કરનારા લોકોને દાખલારૂપ સજા થાય તો જ આવા બનાવોને આપણે મહદઅંશે અટકાવી તો શકીએ. હું એવું માનું છું કે સમાજથી સરકાર સુધી એ ઝીરો ટોલરન્સની નીતિને વાસ્તવિક રીતે જમીન પર ઉતારવાની જરૂર છે. હા, તો કદાચ હું માનું છું કે આ ઘટનાઓ બંધ થશે. હું ને તમે એના ઉપર ચર્ચા નહીં કરતા હોય. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. દીપકભાઈ, તો ધ્વનિબેન એવું કહી રહ્યા છે કે આપણી પાસે જે કાયદાઓ છે એ એકદમ પૂરતા છે ને એ આવા હેવાનોને સજા કરી શકે એવા છે. તો ખૂટે છે શું? કેમ એ ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે, ઘટી રહી છે, અને કેમ એ વારંવાર એ મને ને તમને દેખાય ને મારીને તમારી લાગણી દુભાય છે? કેમ થાય છે? એનો સરકાર પાસે, એ વ્યવસ્થાઓ પાસે કોઈ જવાબ છે કે નહીં? હેમંતભાઈ, સવાલ બે ત્રણ આવ્યા આખી જે સિસ્ટમ પ્રમાણેના, પણ હું એટલું બહુ પાક્કા પાયે કહીશ તમને, અને તમે ક્યાંય પણ તમારે સર્ચ કરવું હશે તો તમે કરી પણ શકશો. જ્યારે આ બાળકોના સવાલ આવે છે, એના શોષણના અને આ દુષ્પ્રેમીના જે આવે છે જે સવાલો, એમાં મેં પહેલા પણ બાર મૂકીને કીધું કે કાયદા પણ આટલા કડક છે, સિસ્ટમ પણ એટલી કડક છે. કોઈ એક જગ્યાએ પણ એવું ઉદાહરણ નહીં હોય કે કોઈ પણ માણસ બચી ગયેલો હશે, ક્યાંય પણ નહીં હોય. તમે સમજજો. બીજું, સાહેબે જે વાતચીત કરી ને, કનેરિયા સાહેબે, આના માટે સ્પેશિયલ કોર્ટની રચના થયેલી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ આ સ્પેશિયલ કોર્ટ ઉપર આંગળી ચીંધી શકે એમ છે નહીં, કારણ કે આખી સિસ્ટમ એની અલગ છે. અને હું તમને કહી દઉં, સેક્શન 35 પોક્સોની અંદર છે, એની અંદર સ્પષ્ટ છે કે 1 વર્ષની અંદર આ કેસ પૂરો થઈ જવો જોઈએ મેક્સિમમ. પણ બિફોર ધેટ હું તમને કહી દઉં, અત્યાર સુધીના જેટલા આવા ઘટનાઓ બની છે એ બધી ઘટનાઓમાં 1 વર્ષની અંદર જ પૂરા થઈ ગયા છે. તમને ફાસ્ટ જો સૌથી વધારે ગાંધીનગરમાં કિસ્સામાં બની હતી. બીજી એક મોડાસાની અંદર 6 મહિનાની બાળકી ઉપર પેલા રેપ કરવામાં આવ્યો હતો અને પેલો ભાગી ગયો. 6 મહિનાની બાળકી તો બોલી ન શકે. 1 a walk 2 a talk, બરાબર છે? એટલે 1 વર્ષે બાળક બોલતા શીખે. છતાં પણ હું તમને કહી દઉં કે પોલીસની કામગીરીથી આરોપીને પકડ્યો હતો અને આરોપીને સજા નથી થતી હતી. હું તમને કહી દઉં, માત્ર ગુજરાતની વાત નથી કરતો, ભારતની અંદર ક્યાંય પણ બાળકો પ્રત્યે જ્યારે પણ થાય છે ત્યારે હું તમને કહી દઉં, કાયદો પણ એટલો જ કડક બન્યો છે અને કોર્ટો પણ એટલી એલર્ટ છે. તમે એની આખી સિસ્ટમ તમે જુઓ તો ઇન કેમેરા ટ્રાયલ થાય છે. મેં પહેલા તમને કીધું, બર્ડન, જામીન નથી મળતા, બર્ડન ઓફ પ્રૂફ વાળી જે વાત છે આમાં કમ્પ્લેનન્ટ ઉપર નથી. એક્યુઝે પોતે કહેવાનું હોય છે કે મારે મેં આ નથી કર્યું. હું તમને કહી દઉં, અને એની અંદરથી રેર એન્ડ રેર કેસ, લગભગ હું માનું છું ત્યાં સુધી આવા કિસ્સાની અંદર ફાંસીની સજા થાય છે ને થાય છે, અને બહુ ઝડપી થાય છે. હા, રહી વાત જે આપણે શિક્ષક સંઘ ને આપણે જે આચાર્ય સંઘની એમની વાતચીત કરી, આ ઇન્ટિગ્રિટી ને એનો સવાલ. માણસ પોતે ક્યારેક પોતાની હેવાનિયત ઉપર, હા, જ્યાં ભરોસો વધારે મુકાય, બાળકો ઉપર આવા કિસ્સાઓ કેમ બનતા થઈ ગયા છે? એક તો આ મોબાઈલ ને આ બધી વસ્તુઓ થઈ, બીજું ત્યાં સોફ્ટ કોર્નર છે, બાળક બોલતો નથી, બાળકને પ્રલોભન આપવામાં આવે છે અને ત્યાંથી આ વસ્તુ બને છે. જો એક તો શિક્ષક, એક તો ટીચર્સ લાઈફમાં જ્યાં બાળકો વધારે હોય છે ત્યાં બનતું હોય છે. બીજું તમને કહી દઉં કે જ્યારે બાળકોના કોઈ સગાવાલા હોય નજીકના, ત્યાં આવા કિસ્સાઓ બનતા હોય છે. હું તમને કહું, કારણ કે બાળક એના પર વિશ્વાસ મૂકે છે, એના ઉપર વિશ્વાસ મૂકે છે, એનો આ લોકો વિશ્વાસઘાત કરે છે. પણ આ સંપૂર્ણપણે હું તમને કહી દઉં, ભલે જો આમાં કોઈ બીજી કોઈ પોલિટિકલ બાબત નથી, બધાએ એ જ બાબતની સંમતિ આપી, તમે સમજજો. પણ હું એટલું કહીશ કે આની અંદર કોઈ બચતો નથી, કોઈ બચ્યો નથી ને કોઈ બચવાનો નથી. ઠાકર સાહેબ, તમારો સંઘ તો બહુ બધા શિક્ષકોનો મોટો સંઘ છે. આજે હું તમને વિનંતી કરું છું કે તમારી પાસે વ્યવસ્થા ન હોય તો બનાવજો, કે આનું કોઈ લો ચુંબક હોય કે આવા હેવાનો એ આમ ચુંબક તમે ફેરવો ને તો એ વ્યવસ્થામાંથી તમારી બાજુ પકડાઈ જાય અને આપણે બધાએ એક માહોલ બનાવીએ કે આપણા ગુજરાતમાં એ દીકરી એ સૌથી વધારે સુરક્ષિત છે, ચાહે 6 વર્ષની હોય કે 36 વર્ષની હોય. ઠાકર સાહેબ, આવકારું છું. જ્યાં પણ પોઝિટિવ હકારાત્મક રીતે સંગઠને જે કરવું પડશે એના માટે તત્પર રીતે કરશે, એમાં કોઈ પણ બેમત નથી. પણ આ માનસિક વિકૃતિની જે દશા છે એ કેવા સંજોગોમાં ઊભી થાય
અને હંમેશા જેટલા પણ રેપ થયા છે અત્યાર સુધીમાં કે જે કંઈ બળાત્કાર થયા છે કે આવી ઘટનાઓ બની છે એમાં એક એકાંતે ભાગ ભજવ્યો છે સોશિયલ રીતે. અને આ જે ઘટના બની દાહોદની, એ તો દીકરી એની સાથે આવન જાવન કરતી, એની ગાડીમાં ક્યાંક જતી અને આખો દિવસ રાત મૂકી રાખી ગાડીમાં. એટલે આ ઘટનાક્રમ છે રેપ છે એ એકાંત મળે ત્યારે આ ઘટનાઓ બનતી હોય. અને જ્યારે આ માનસિક વિકૃતિ સિવાય બીજું કઈ નથી. જ્યારે માણસ સાવ આમ જેને નોર્મલ અવસ્થામાં હશે ને ત્યારે કદાચ બહુ સારી રીતે વર્ત્યો હશે, મારી કે તમારી સામે આવે તો આપણે એને ઓળખી ન શકીએ, એટલો સ્મૂથ લાગતો હોય, એટલો શું કહેવાય એને સપોર્ટિવ લાગતો હોય, આપણને એમ લાગે કે આ કેટલા સંસ્કારી માણસ છે. પણ એકલતામાં એકલો હોય અને ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય એ વખતે એનું જે વર્તન હોય એ વર્તન એની માનસિક વિકૃતિનું છે. અને એ જે વિકૃતિના કારણે એણે જે કર્યું છે એના માટે કોઈ માફી નહીં, કોઈ આપેલે નહીં. હા, હવે જવાબદારીની જે વાત કરું છું એ કે શિક્ષક સંગઠન તરીકે અને તમામ શિક્ષકો તરીકે શિક્ષકને પણ એક જવાબદારી આવીને ઉભી કે સમાજમાં પુનઃ વિશ્વાસ સંપાદિત કરવા માટે એણે સમાજ સુધી પહોંચવું પડશે, વાલી સુધી પહોંચવું પડશે. આજે પણ શાળા કક્ષાએ જઈ અને આવતીકાલે જઈને કે ભવિષ્યમાં જઈને વાલી સુધી એને વિશ્વાસ આપવો પડશે કે આ ઘટના બની છે, એમાં કોઈ બેમત નથી. પણ આપણે સમાજની નચરા માટે બાળકી શિક્ષણથી વંચિત ન થઈ જાય માટે અમે ખાતરીબદ્ધ કહીએ છીએ કે ભાઈ અમે આ ઘટનામાં ક્યારેય અને છીએ નહીં અને કરીશું નહીં. આ કરશે સમાજને આ પ્રસ્થાપિત કરવું પડશે. આપણે તમે પહેલી વાર જયારે બોલ્યા કે શિક્ષક શું કરવા કામ કોઈ પણ કરી શકે, મારો એ જવાબ છે કે શિક્ષક જયારે કરે ત્યારે ગુજરાતને એટલે માઠું લાગે કે ગુજરાતનો ચીફ સેક્રેટરી જે આ બધાયનો સાહેબ છે, જેટલા પણ સરકારી અધિકારીઓ છે એ નિવૃત્ત થશે ને તો એને કોઈ સાહેબ કહેવા વાળું નહીં હોય. એ એની કોઠીમાં કંઈક એકલો એનું ભજન કીર્તન કરતો હશે, કાંઈ એ પ્રયત્નો કરતો છે કે બીજે ક્યાંક ગોઠવાઈ જાય. પણ એક શિક્ષક છે ને નિવૃત્ત થાય ને ઠાકર સાહેબ તો આજીવન એ માસ્તર અને શિક્ષક જ રહે છે. એ લોકો માટે આદરણીય પદ જ રહે છે, એ ઉચ્ચ સ્થાને જ હંમેશા હોય છે. અને એના કારણે શિક્ષકે કરેલું કોઈ પણ કૃત્ય એ સમાજને માઠું લગાડે ને ગુજરાતને માઠું લગાડે છે. હું 6 વક્તાઓનો આભાર માનું છું. અને આજે અમે જે સર્વે કર્યો હતો, આમ તો લોકસભા અને સંસદો એ નક્કી કરતી હોય છે, ધારાસભાઓ નક્કી કરતી હોય છે, પણ આ જન સંસદ છે જેને અમે એક સવાલ પૂછ્યો હતો કે દીકરીઓના દુશ્મનોને જાહેરમાં સજા થવી જોઈએ કે નહીં. મેં વચ્ચે કીધું કે હિંસાને બળ મળે એવું કોઈ કામ હું ના કરી શકું, મારે નહીં કરવું જોઈએ. પણ છતાં એ પ્રશ્ન પૂછ્યો તો ગુજરાતની જનતાએ કીધું 99% લોકોએ કે હા એને જાહેરમાં સજા થવી જોઈએ. આજે રજા આપશો, કાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આવજો.